કરજણ તાલુકાના કુરાલી ગામમાં બનેલા ચકચારી હત્યા કેસમાં મોટો નવો વળાંક સામે આવ્યો છે। કુરાલી ગામના કનકસિંહ ચૌહાણની હત્યા મામલે ઝડપાયેલા મુખ્ય આરોપી રતિલાલ વસાવાએ પોલીસ કસ્ટડી દરમિયાન આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર આરોપી રતિલાલ વસાવાએ અગાઉ પોલીસ સમક્ષ હત્યા કરી હોવાની કબૂલાત પણ આપી હતી। ઘટનાના પગલે પોલીસ દ્વારા તેની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે વહેલી સવારના સમયે કરજણ પોલીસ સ્ટેશનમાં જ આરોપીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। આપઘાતની ઘટના સામે આવતા જ પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો। તાત્કાલિક આરોપીને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હોવાની માહિતી સામે આવી છે। હાલમાં હોસ્પિટલ બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે, ખાસ કરીને પોલીસ કસ્ટડીમાં સુરક્ષાને લઈને। આ બનાવને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે।